I earn lots of money. Earn and earn and earn. Lots of money. Still, I am hungry. Still, I am hungry. Still, I want more money, more money, more money. Now, exactly, I'm missing the truth. More money, more problems. More money, more crisis. Zero money, zero earning, zero crisis, zero stress, smooth and simple, beautiful life. કેટલું દોડ્યો માણસ, કેટલું દોડ્યો. સવારથી સાંજ, મહિનાઓ, વર્ષો, જિંદગી પૂરી થઈ, બાળપણથી મૃત્યુના છેલ્લા દિવસ સુધી દોડ્યો. પૈસા તો જોઈશે ને, પૈસા તો જોઈશે ને. ખાઈશું શું? અબજો રૂપિયા લાવનારો માણસ પણ 2-4 રોટલી અને થોડુંક ઈતર તીતર ખાઈ શકે છે. અબજો રૂપિયા હોવા છતાંય. અને કેટલા બધા અબજોપતિઓ તો 2-4 રોટલી સુધી નથી પહોંચતા, હવે તો ખાખરા અને મગના પાણીમાં પહોંચી ગયા. કાકડી ખાઈ લો, કુબીજ ખાઈ લો, ગાજર ખાઈ લો. ખાવાનું ગયું, ખાવા માટે દોડ્યા હતા, ભાન ભૂલી ગયા હતા, શ્વાસ લેવાનું ચૂકી ગયા હતા. મા બાપ, પત્ની, બાળકો, ભાઈ બહેનો બધું ભૂલી ગયા હતા. ખાવા માટે દોડ્યા હતા ભાઈ. ખાવાનું તો રહ્યું નહીં. લારીઓ ઉપરથી, કેન્ટીનમાંથી મંગાઈને ખાધું, કાં તો સવારનું 6-7 વાગ્યાનું બનાવેલું ટિફિન બપોરે 1-2 વાગે ખાધું, રાતે 9 વાગે ખાધું. ખાવા માટે દોડ્યા હતા ને. મુંબઈમાં નોકરી કરતા 100% લોકો વડાપાઉં પર રહે છે, સેન્ડવિચ પર રહે છે, ઈડલી પર રહે છે. મારા એક મિત્ર મુંબઈમાં છે, એને મને કહ્યું હતું કે ડીકે બ્રેડ પાઉંનો જો નાશ થઈ જાય ને તો અમારા મુંબઈના બધા માણસો ભૂખ્યા રહે. કેમ કે બધામાં પાઉં છે. અમારે ભાજી પાઉં પાઉં, વડાપાઉં પાઉં, ભજીયા પાઉં પાઉં, સેન્ડવિચ પાઉં, બસ એની ઉપર રહે છે. એક વડાપાઉં ખાઈ લીધું, એક સેન્ડવિચ ખાઈ લીધી, ચલેગા. એના માટે સવારથી દોડે છે. ના ના, એના માટે નહીં. બંગલો લીધો ને આપણે. અરે જુઓ, કોકવાર આવો તો ખરા 5 બેડરૂમ. ગાડી તો મારી તો છે જ, તમારા ભાભીની લીધી, બચ્ચાઓ માટે પણ લીધી. બધા રૂમ એર કન્ડિશન, દરેક રૂમમાં ટીવી. બધા છોકરાઓ તો કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા ભણે છે. હા, હવે આના હપ્તા ક્યાંથી ભરીશું? આના હપ્તા ભરવાના, ક્યાંથી ભરીશું? એટલે દોડવું તો પડે કે નહીં. હવે ગયું બપોરની રોટલી આરામથી ગઈ, સવારની ચા પીવાનું પત્ની જોડે બેસીને ગયું. સાંજે તો આવીએ ત્યારે જમીશું.
છોકરાઓનું મોં રવિવારે જોવાય છે, આખા અઠવાડિયામાં તો જોવાતું નથી. મને એક વાત સમજાવો, એક પણ કૂતરું, એક પણ બિલાડી, એક પણ હાથી, એક પણ સિંહ ક્યાંય નોકરી કરવા નથી ગયો. કબૂતર, ચકલી, પોપટ, મેના, કાગડા ગયા? નથી ગયા ને. સોમવારે સાંજે કોઈ પણ ઝાડ ઉપર, કોઈ પણ મકાનની છત ઉપર સુઈ ગયા, સવારે ઉઠ્યા, પાછા એના માટે દાણા હતા કે નહોતા? એને ઘરના હપ્તા ભર્યા? નહીં ને. એના છોકરાઓને કેનેડા મોકલ્યા તો શીખવા ઉડવાનું. ઈશ્વરની વ્યવસ્થા છે. કીડીને એક ચોખાનો દાણો, કણ, અને હાથીને તો મણ, એ બધું ગોઠવી દે. હાથી ક્યાં સફારી પહેરીને બેંકમાં ગયો તો થઈ ગયું ને રોજનું મણ. કોઈનું ઘર નથી. બોલો, સિંહ જંગલનો રાજા, હાથીથી શક્તિશાળી કોણ? જીવે છે ને કપડા વગર, બ્રાન્ડેડ કપડા. અરે સિંહ નથી પહેરતો, એ એની બ્રાન્ડ થઈ ગઈ. સાચું કહું છું. મને ઓશોનું એક વાક્ય પરફેક્ટ બેસી ગયું. Insecurity of life is the only security of life. We try to create all security of the life. બધો પ્રયત્ન કર્યો કે બધી સલામતી થઈ જાય. શિયાળો, ઉનાળો, ચોમાસું, ઘર બનાવી દીધું. ધરતીકંપ આવ્યો, ઘર નીચે આવી ગયું. જે સલામતી ઊભી કરી એ બધી અસલામતી બની ગઈ. અને જેને અસલામતી છે, કાગડા માટે કોઈ સલામતી નથી, બિલાડી માટે કોઈ સલામતી નથી, અને સૌથી વધુ સલામત છે, એક પણ બિલાડી ભૂખથી નથી મરી, એક પણ ચકલી નાણા વગર નથી મરી. આ ઈશ્વરનું આયોજન છે. ઈશ્વર કોણ? એને શું સમજ પડે? મારું મેનેજમેન્ટ, આપણે આપણું મેનેજમેન્ટ કરીએ છીએ ને, એટલે સ્ટ્રેસ છે, એટલે બ્લડ પ્રેશર છે, એટલે શુગર છે, એટલે હાર્ટ, લંગ્સ, કિડની, માઇન્ડ, ગમે તે ફ્લો ગમે ત્યારે દગો દે. આપણી વ્યવસ્થા છે ને, એટલે